હેલો વિદ્યાર્થી મિત્રો, હું પીઆર બારોટ પ્રગતિ ટ્યુશનના ઓફિશિયલ YouTube ચેનલમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડિયોની અંદર આપણે ધોરણ 10 ગણિત મહત્વપૂર્ણ ચેપ્ટર નંબર 2 બહુપદીઓ વિશે ચર્ચા કરવાની છે. અગાઉના વિડિયોની અંદર આપણે સુરેખ બહુપદીનું શૂન્ય, દ્વિઘાત બહુપદીના શૂન્યની કિંમત વિશે ચર્ચા કરી હતી, પણ આ વિડિયોની અંદર આપણે તેમના દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. તો સૌથી પહેલા સુરેખ બહુપદીના શૂન્યની કિંમત મેળવવાના દાખલાની પ્રેક્ટિસથી આપણે શરૂ કરીએ અને ત્યારબાદ આ જ વિડિયોની અંદર આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યોની કિંમત પણ મેળવીશું, એટલે કે થોડા દાખલાની પ્રેક્ટિસ કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ કે સુરેખ બહુપદી એટલે શું? તો કે સુરેખ બહુપદી એટલે આખા સમીકરણની મોટામાં મોટી ઘાત. શું વિદ્યાર્થી મિત્રો? આખા સમીકરણની મોટામાં મોટી ઘાત 1 હોય એને આપણે જનરલી સુરેખ સમીકરણ કહેતા હોઈએ છીએ. અને એ સુરેખ સમીકરણનું આપણે શું મેળવવાનું છે? શૂન્યની કિંમત મેળવવાની છે. અને પહેલા આપણે કીધું હતું કે સુરેખ સમીકરણની મોટામાં મોટી ઘાત કેટલી હોય? 1. તો જેટલી મોટી ઘાત હોય એટલા શૂન્ય મળે. મતલબ કે સુરેખ બહુપદીની અંદર શૂન્યની સંખ્યા કેટલી મળશે? 1. શૂન્યની સંખ્યા કેટલી મળશે? 1. અને શૂન્યની સંખ્યા એટલે શું વિદ્યાર્થી મિત્રો? ચલની સંખ્યા. અને ચલ એટલે ABCD નો અક્ષર. જો આ બધું તમારે વિસ્તારવાઇઝ સમજવું હોય તો અગાઉના વિડિયો તમે જોઈ શકો છો. તો ચાલો શરૂ કરીએ. સુરેખ બહુપદીનું શૂન્ય મેળવવું છે. શું મેળવવું છે? સુરેખ બહુપદીનું શૂન્ય મેળવવું છે. તો તમે જોઈ શકો છો કે x ની મોટા મોટી ઘાત કેટલી છે? 1. એટલા માટે આ 8x 16 એ સુરેખ બહુપદી છે. તો આ સુરેખ બહુપદીનું આપણે શું મેળવવાનું છે? શૂન્ય મેળવવાનું. તો સૌથી પહેલા કોઈ પણ સમીકરણનું અથવા તો કોઈ પણ બહુપદીનું આપણે શૂન્ય મેળવવું હોય તો સમીકરણ બરાબર 0 લેવા પડે. તો ચલો લઈએ કે 8x 16 બરાબર 0. સૌથી પહેલું સ્ટેપ ખબર પડી વિદ્યાર્થી મિત્રો? સમીકરણ બરાબર 0 લેવા પડે. હવે મેં તમને કીધું એમ કે શૂન્યની કિંમત એટલે ચલની કિંમત. તો ચલ એકલો આ બાજુ લેવો પડે, બાકી બધું બરાબરની બીજી બાજુ જતું રહેવું પડે, પણ નિશાનીના ફેરફાર સાથે. કેવી રીતે સાહેબ નિશાનીનો ફેરફાર? તો આપણને ખબર છે કે બરાબરની આ બાજુ હોય તો પ્લસ થાય, ઓલી બાજુ જાય તો માઈનસ, આ બાજુ માઈનસ હોય ઓલી બાજુ જાય તો પ્લસ, ગુણાકાર હોય તો ભાગાકાર, ભાગાકાર હોય તો ગુણાકાર. તો એવી રીતે આપણે ફેરફાર કરીને x સિવાય બાકી બધી રકમને બરાબરની બીજી બાજુ મોકલી દઈએ એટલે આપણને x ની કિંમત મળી જાય. અને x ની કિંમત એટલે કે ચલની કિંમત, અને ચલની કિંમત એ જ શૂન્યની કિંમત બની જાય. તો ચાલો જોઈએ. x એકલો આ બાજુ રાખીએ, બરાબર ના બરાબર. આ -16 છે, આ બાજુ આવશે તો +16. આ 8 ગુણાકારથી જોડાયેલા છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. તો x બરાબર કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 8 દુ ને 16. તો x બરાબર કેટલા બની ગયા? 2. તો શૂન્યની કિંમત કેટલી આવી ગઈ? 2. એવી રીતે આપણે આગળના દાખલા જોઈએ. શું આપ્યું છે? જો 12x 108. શું આપ્યું છે? 12x 108. તો સૌથી પહેલા તો આપણે સમીકરણ બરાબર 0 લઈશું. તો કે 12x 108 બરાબર 0. x એકલો આ બાજુ, બાકી બધું બરાબરની બીજી બાજુ. તો કે x બરાબર આ પ્લસ છે, આ બાજુ આવશે તો -108. આ ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં 12. તો 12 નો ઘડિયો ક્યાં સુધી બોલીશ? 108 સુધી. તો 12 નવા 108 થાય વિદ્યાર્થી મિત્રો. શું થાય? 12 નવા 108. તો કેવો જવાબ આવશે? -9. તો x ની કિંમત કેટલી મળી? -9. મતલબ કે શૂન્યની કિંમત કેટલી મળી? -9. ચલો આગળ જોઈએ કે 16x 80. તો સૌથી પહેલા શું કરીશ? સમીકરણ બરાબર 0 લઈશ. તો કે 16x 80 બરાબર 0. x એકલો આ બાજુ, બાકી બધું બરાબરની બીજી બાજુ. આ માઈનસ છે, આ બાજુ આવશે તો પ્લસ, આ ગુણાકારમાં બાજુ આવશે તો ભાગાકારમાં. 16 પંચા 80 એટલે કે x બરાબર કેટલા મળશે? 5. એટલે કે આ બહુપદીનું શૂન્ય કેટલું મળ્યું? 5. હવે જોઈએ 120x 60. તો સૌથી પહેલા સમીકરણ બરાબર શું લઈશું વિદ્યાર્થી મિત્રો? 0 લઈશું. સમીકરણ બરાબર 0. હવે જો ગમે એવો દાખલો હોય પણ રીત ક્યારે પડતી હોય નહીં. તો સૌથી પહેલા તો સમીકરણ બરાબર 0 જ લેવાના. x એકલા આ બાજુ, બાકી બધું બરાબરની બીજી બાજુ. આ પ્લસ છે, આ બાજુ હશે તો -60. આ ગુણાકારમાં બાજુ હશે તો ભાગાકારમાં. તો 60 એકા 60 અને 60 દુ 120. પણ કેવા? માઈનસ. તો -1/2. તો x બરાબર શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? -1/2. હવે આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યની કિંમતના ઉદાહરણો જોઈએ, એટલે કે પ્રેક્ટિસના દાખલા જોઈએ. તો બે અત્યારે હું તમને અહીં ગણાવીશ
અને બીજા તમારે જો રકમ જોતી હોય તો કોમેન્ટમાં પ્રગતિ કરીને મેસેજ કરો એટલે તમને 10 થી 15 રકમો મળી જશે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણને દ્વિઘાત બહુપદી આપેલી છે કે 6x નો વર્ગ 9x 3 શું છે 6x નો વર્ગ 9x 3. તો આપણે સૌથી પહેલા કોઈ પણ બહુપદીનું શૂન્ય મેળવવું હોય તો પહેલું સ્ટેપ શું હોય સમીકરણ બરાબર શૂન્ય લેવા પડે એટલે કે બહુપદી બરાબર 0 લેવા પડે. તો પહેલું સ્ટેપ કરીએ આપણે કે 6x નો વર્ગ 9x 3 બરાબર 0. સૌથી પહેલું પોઈન્ટ થઈ ગયો. હવે બીજા પોઈન્ટ ની અંદર એટલે કે બીજા સ્ટેપ ની અંદર x વર્ગના સહગુણકનો એટલે કે x વર્ગ સાથે જે જોડાયેલો અંક હોય એનો અને અચળ પદનો અચળ પદ એટલે શું જેની આગળ પાછળ કોઈ ન હોય એને શું કહેવાય અચળ પદ કહેવાય. તો એ બેનો આપણે શું કરશું ગુણાકાર કરશું. કોનો x વર્ગના સહગુણકનો અને અચળ પદનો શું કરશું વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરશું. તો 6 તરી 18 તો 18 ના સાઈડમાં મૂકી દેશું. હવે આ 18 ના એવા ભાગ પાડશું કે જેનો સરવાળો કે બાદબાકી મધ્યમ પદ એટલે કે 9x આવે એટલે કે 9 આવે. પણ સરવાળો આવવો જોઈએ કે બાદબાકી ક્યાંથી ખબર પડશે અહીંયા અંતિમ પદની નિશાની જે આપી છે અહીંયા પ્લસ હોય તો આને એવા ભાગ પાડવાના કે જેનો સરવાળો મધ્યમ પદ આવવો જોઈએ અને જો અંતિમ પદ એટલે કે છેલ્લું પદ માઈનસ હોય તો ઓલા જે આ ગુણાકારની સંખ્યા આવી એના એવા ભાગ પાડવાના કે જેની બાદબાકી મધ્યમ પદ આવે. તો અત્યારે તમે જોઈ શકો છો અહીંયા શું છે પ્લસ તો આપણે 18 ને એવા ભાગ પાડશું કે જેનો સરવાળો કેટલો આવશે 9 આવશે. કેટલો આવશે 9. તો ચાલો શરૂ કરીએ. તો 18 ના ભાગ પાડતા પહેલા આપણે શીખીએ તો 18 ના ભાગ પાડવા હોય તો પહેલા 1 થી ચાલુ કરવું પડે. કેટલેથી ચાલુ કરવું પડે 1 થી. તો 1 ના ઘડિયામાં 18 ક્યારે આવે 18 1 18 આવી થાય ને વિદ્યાર્થી મિત્રો. શું થાય 18 1 18 આપણે કરવાનું શું સરવાળો. તો 18 ને 1 કેટલા થાય 19. તો આપણે 19 જોતા નથી આપણે કેટલા જોતા હે 9. તો 1 આને મેળ આવ્યો નહીં. તો 2 ના ઘડિયામાં જોશું તો 2 ના ઘડિયામાં 18 ક્યારે આવે 2 9 18 અને આ 9 અને 2 કેટલા થાય 11. આપણે 11 પણ જોતા નથી આપણે કેટલા જોતા હે 9. તો 2 ના ઘડિયા એટલે કે આ ભાગથી પણ મેળ આવશે નહીં. તો 3 ના ઘડિયામાં જોશું 3 ના ઘડિયામાં 18 ક્યારે આવે વિદ્યાર્થી મિત્રો 3 6 18 ક્યારે આવશે 3 6 18 અને 6 ને 3 કેટલા થાય 9. 3 ને 6 કરો કે 6 ને 3 કેટલા થાય 9. તો આપણે આવડો ભાગ જોતો હોય જેનો સરવાળો કેટલો આવે 9 આવે. જેનો સરવાળો કેટલો આવે વિદ્યાર્થી મિત્રો 9 આવે. તો કોનો સરવાળો 9 આવે છે 3 6 18 જે ભાગ છે એનો સરવાળો કેટલો આવે છે 9 આવે છે. હવે પછી શું કરશો તો જે મોટું આની જે બે છાપરા બનાવ્યા છે શું બનાવ્યા છાપરા એમાં જે મોટું હોય એ પહેલા લખીશું અને નાનું હોય એ પછી. તો મોટા કોણ હતા 6 તો એ પહેલા લખ્યા અને નાના કોણ હતા 3 તો એ ક્યાં લખ્યા પછી લખ્યા. હવે પછીનું સ્ટેપ કે મધ્યમ પદ નીકળી જાય. શું થાય મધ્યમ પદ નીકળી જાય. તો મધ્યમ પદ કોણ હતું 9x તો એને જવા દેવાનું એટલે કે એને કાઢી મૂકવાનું. પણ એને કાઢી મૂકતા પહેલા એની પાસેથી એક મસ્ત મજાની નિશાની લઈ લેવાની. એની પાસે જે નિશાની હોય એ આપણે લઈ લેવાની. એને શું કરવાનું જવા દેવાનું. તો આપણે એને કહીશું કે ભાઈ તું જતું રહે એટલે એ જતું રહેશે. તો એ જતું રહ્યું પણ એની શું લઈ લીધી આપણે નિશાની લઈ લીધી. કેમ કે આ જે બે પદ આપણે લાયા એને નિશાનીની જરૂર પડશે ને. તો કઈ રીતે ઉપયોગ કરશું જ્યારે આપણે સરવાળો કર્યો હોય છે શું કર્યો છે સરવાળો ત્યારે બંનેને એની પાસેથી લીધેલી નિશાની આપવી પડશે. શું આની પાસેથી પ્લસ લીધા તો બંનેને શું દેશું પ્લસ. આની પાસેથી જો માઈનસ લીધા હોય તો બંનેને કેવા દેશું માઈનસ આપશું. તો અત્યારે શું દીધું છે આપણે પ્લસ લીધા છે તો આ બેને કેવી કેવી નિશાની આપશું પ્લસ અને પ્લસ અને માથે x અને x આપી દેશું. તો મને ખ્યાલ આવ્યો કે સરળતાથી તમને બધાને સમજાઈ ગયું હશે. તો આગળ જોઈએ બીજું સ્ટેપ કે 6x નો વર્ગ આ તો નીકળી ગયું. હવે કેટલા પદ એડ થાય નવા બે પદ એડ થઈ જાય. તો પહેલું પદ કયું હતું +6x બીજું પદ કયું હતું +3x અને વાંડાલાલ તો અહીંયા છે તે તો +3 બરાબર 0. તો જે 3 પદ હતા એની જગ્યાએ કેટલા પદ થઈ ગયા 4 પદ થઈ ગયા. એટલા માટે આપણે આ બધું કર્યું. તો ફરીથી સમીકરણ બરાબર 0 લેવાના x વર્ગના સહગુણકનો અને અચળ પદનો ગુણાકાર કરવાનો. એ ગુણાકારની સંખ્યાના એવા ભાગ પાડવાના કે જેનો સરવાળો કે બાદબાકી મધ્યમ પદ આવે. પણ અંતિમ પદમાં જે નિશાની હોય એ આવવું પડે. એટલે કે અંતિમ પદમાં જો પ્લસ હોય તો સરવાળો મધ્યમ પદ આવવો જોઈએ. અંતિમ પદમાં જો માઈનસ હોય તો બાદબાકી મધ્યમ પદ આવી જોઈએ. તો ચાલો હવે ચાલુ કરીએ. હવે 4 પદ થઈ ગયા પછી શું કરવાનું તો બબેની જોડ બનાવવાની. શું બનાવવાની વિદ્યાર્થી મિત્રો બબેની જોડ અને સામાન્ય કાઢવાના. શું કાઢવાના સામાન્ય. સામાન્ય એટલે કોમન. તો કોમન કાઢતા આપણે શીખીએ સરળતા. તો કોમન કાઢતા પહેલા એટલે એક વસ્તુ યાદ રાખવી પડશે કે સંખ્યામાંથી કોમન નીકળે અને ચલ એટલે કે
આંકડામાંથી નીકળે અને ABCD ના અક્ષરમાંથી નીકળે એટલે કે ચલમાંથી નીકળે અને સંખ્યામાંથી નીકળે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા કોમન કાઢતા પહેલા આપણે ભાગ પાડી લેશું. શું પાડી લેશું? ભાગ. તો આ 6 અને 6 માંથી નીકળશે તો 6 નો ભાગ પાડીએ. 2 તરી 6. બીજા 6 નો ભાગ પાડીએ. 2 તરી 6. 3 એકા 3 અને 3 એકા 3. આવી રીતે ભાગ પડે ને અવિભાજ્ય અવયવ. શું પડે? 2 તરી 6 3 એકા 3. 2 તરી 6 3 એકા 3. હવે શેમાંથી કોમન કાઢવાના આપણે? x વર્ગ અને x માંથી. તો x વર્ગના ભાગ પાડો. x ગુણ્યા x એટલે x વર્ગ થાય અને x એકા x થાય. એવી જ રીતે x તો x એકા x થાય. ખબર પડી ત્યારે મિત્રો હવે જે સરખા હશે એ કોમન કાઢી લેશું. જે સરખા નહીં હોય એ વધશે તો અંદર કૌંસમાં વધારે લખી દઈશું. તો જો તમે બે સરખા છે, હા 3 સરખા છે, મતલબ કે 2 તરીને 6 સરખા છે તો 6 બે જગ્યા સરખા છે તો શું નીકળી ગયું? કોમન નીકળી ગયું. હવે x વર્ગ અને x માંથી શું કોમન નીકળશે? જો અહીંયા x અને x સરખા છે તો શું કોમન નીકળ્યું? x. હવે વિદ્યાર્થી મિત્રો જો તમે અહીંયા 6 દેખાશે, અહીંયા કઈ વધ્યું નહીં. બીજા 6 દેખાશે, અહીંયા પણ કઈ વધ્યું નહીં. x વર્ગ દેખાશે, અહીંયા શું વધ્યું? x. અને x દેખાય, અહીંયા પણ કઈ વધ્યું નહીં. જ્યાં કોઈ નો વધે ત્યાં એક વધે એટલે કે ઉપર જેનો કોઈ ન હોય એનો કોણ હોય? ઉપરવાળો હોય. એટલે કે જ્યાં કોઈ ન હોય ત્યાં કોણ હોય? એક હોય. તો ચલો મૂકીએ. 6 દેખાણે કઈ નથી તો શું મૂકીશ? 1 મૂકી શકું ને. x વર્ગ દેખાણે કેટલા મૂકીશ? x વત્તા બીજા 6 દેખાણે કઈ નથી તો શું મૂકીશ? x. અને x એટલે 1 મૂકું તો 1 એકા 1 થઈ જાય. તો શું આવ્યું? 6x કોમન નીકળી ગયા. વધ્યું શું? 1x વત્તા 1 એટલે કે x વત્તા 1 વધ્યા. હવે આના કોમન કાઢશું તો 3 સરખા છે તો 3 નીકળી જશે. અહીંયા 3 નીકળી ગયા. વધે શું? x વત્તા અહીં 3 નીકળી ગયા. કઈ નો વધ્યું? કઈ નો વધે તો કોણ વધે? 1 તો વધે તે. તો હંમેશા શું થવું જોઈએ? કૌંસ સરખા આવવા જોઈએ. તો કૌંસ અંદર આવ્યું એક વાર લખવાનું એટલે કે x વત્તા 1 એક વાર લખવાનું અને કૌંસ બહાર આવ્યું એક વાર એટલે કે 6x વત્તા 3. હવે અત્યારે જ આપણે જોયું સુરેખ બહુપદીના શૂન્ય. શું જોયું? સુરેખ બહુપદીના શૂન્ય. તો આપણે આનું શૂન્ય મેળવી લઈએ કે x વત્તા 1 બરાબર 0 અથવા 6x વત્તા 3 બરાબર 0. તો x એકલો આ બાજુ, બાકી બધું બરાબર ની બીજી બાજુ. આ પ્લસ આ બાજુ હશે તો માઈનસ 1. તો x બરાબર -1 અને આ બાજુ પણ x એકલો આ બાજુ, બાકી બધું બરાબર ની બીજી બાજુ. તો +3 છે, આ બાજુ હશે તો -3. આ ગુણાકારમાં આ બાજુ હશે તો ભાગાકારમાં 6. તો 3 એકા 3 3 દુ 6. તો x બરાબર કેટલા આવશે વિદ્યાર્થીઓ? -1/2. x ની કિંમત કેટલી વાર મળી વિદ્યાર્થીઓ? 2 વાર. એટલે કે શૂન્યની સંખ્યા કેટલી હતી? 2. કેમ કે મોટી ઘાત કેટલી હતી? 2. તો આપણે તમને કીધું એમ જેટલી મોટી ઘાત હોય એટલા શૂન્ય મળે. શું? જેટલી મોટી ઘાત હોય એટલા શૂન્ય મળે. હવે આપણે બીજો દાખલો જોઈએ. હવે તમને આ રીતે હું આખા ભાગ પાડીને કોમન કાઢતા શીખવાડીશ નહીં. ડાયરેક્ટ કોમન કાઢી લેશી. તમારી રીતે જોઈ લેવાનું. ચલો તો સૌથી પહેલા સમીકરણ બરાબર 0 લઈશું. 4x નો વર્ગ 14x નો વર્ગ વત્તા 3x - 5 બરાબર 0. સૌથી પહેલા શું કરશું? x વર્ગના સહગુણક અને અચળ પદનો ગુણાકાર. તો 14 × 5 = 70. આ 70 ના એવા ભાગ પાડશું જેની બાદબાકી. અહીંયા જો સરવાળો હતો તો આપણે શું કર્યો? સરવાળો કર્યો. અહીંયા માઈનસ છે તો શું કરશું? બાદબાકી. એટલે કે 70 ના એવા ભાગ પાડશું જેની બાદબાકી 3 આવે. કેટલી આવી જોઈએ? 70 ના એવા ભાગ પાડશું જેની બાદબાકી કેટલી આવે? 3. તો 1 થી ચાલુ કરશું. 1 ના ઘડિયામાં 70 ક્યારે આવે? 70 એકા 70. 70 માંથી 1 કાઢો તો 69 વધે. આપણે જોતો નથી. તો આવી રીતે તમે ભાગ પાડતા આગળ વધશો એટલે 7 ના ઘડિયામાં 70 આવશે. 7 દાણ 70. કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 7 દાણ 70. અને 10 માંથી 7 બાદ કરો. કેટલા? 10 માંથી 7 બાદ કરો ત્યારે 3 આવે. એટલે કે આપણે આ ભાગ જોતો છે. તો મોટું હોય પહેલા, નાનું હોય પછી, માથે x અને x આપી દેવાના. ચલો હવે શું થશે? વચલું પદ જતું રહેશે એટલે કે આપણે એને કાઢી મૂકશું. પણ નિશાની લઈ લેશું. શું? વચલા પદને એટલે કે 3x ને ક્યાં મોકલી દેશું? બહાર મોકલી દેશું. તો જતું રહ્યું એની પાસેથી નિશાની એટલે કે પ્લસની નિશાની લઈ લીધી. હવે જો આ દાખલાની અંદર આપણે સરવાળો કર્યો તો શું કર્યો તો? સરવાળો. એટલે બંનેને આપણે એની પાસેથી જે નિશાની લીધી હતી એટલે કે પ્લસ, તો બંનેને પ્લસ આપી દીધી. પણ
અહીં આપણે શું કર્યું છે બાદબાકી કરી છે શું કરી છે બાદબાકી તો 2 ને એની પાસેથી લીધેલી નિશાની આપવાની નથી જે મોટું હોય તો મોટા કોણ છે 10 તો એને એની પાસેથી લીધેલી નિશાની એટલે કે પ્લસ જો આને પ્લસ આપો તો આને કેવી આપવાની માઈનસ આપવાની એટલે કે વિરુદ્ધની નિશાની આપી દેવાની જ્યારે બાદબાકી કરી હોય ત્યારે બેની નિશાની કેવી આવશે અલગ અલગ મોટાને કોની આપશું મધ્યમ પદ પાસેથી લીધેલી નિશાની આપશું અને નાનાને કેવી આપશું વિરોધની નિશાની આપશું તો ચાલો આગળ જોઈએ હવે આવું બની જાય ને કે 4x નો વર્ગ આ નીકળી જાય આ બે પદ એડ થઈ જાય તો વત્તા 10x માઈનસ 7x માઈનસ 5 બરાબર 0 હવે કોમન કાઢશું ચલો તો 14 અને 10 માંથી કોમન શું નીકળે 2 કેમ કે 2 ના ઘડિયામાં 14 આવે 2 ના ઘડિયામાં 10 આવે x વર્ગ અને x માંથી કોમન શું નીકળે x જો નથી આવડતું તો આ સરળ રીત છે અવયવ પાડીને તો અવયવ પાડીને તમારે કોમન કાઢી લેવા ચલો વચ્ચે શું 7 એટલે કે 7 * 2 = 14 થાય ને એટલે 7 વધશે x વર્ગ x ગુણ્યા x એટલે x વર્ગ થાય તો x વધશે વત્તા ના વત્તા 10 માંથી કેટલા નીકળી ગયા વિદ્યાર્થીઓ 2 તો 2 5 અને 10 તો 5 વધશે ને અને x અહીંયા નીકળી ગયો એટલે x માં કે વધશે નહીં એવી રીતે આગળ માઈનસ ના માઈનસ હવે જો 7 અને 5 એ કઈ ઘડિયામાં આવતા નથી તો અહીંયાથી કઈ કોમન નીકળતું નથી તો કઈ કોમન ન નીકળે તો કોણ હોય ઉપરવાળો એટલે કે 1 હોય ચલો જોઈએ અંદર વધ્યું શું 7x ના 7x હવે જો વિદ્યાર્થીઓ નિયમ એવો છે કે કૌંસ બહાર માઈનસ નિશાની હોય શું હોય કૌંસની બહાર જો માઈનસ નિશાની હોય તો અંદર બધી નિશાની બદલાઈ જાય કેવી નિશાની બદલાઈ જાય બધી પ્લસ હોય તો માઈનસ થઈ જાય માઈનસ હોય તો પ્લસ થઈ જાય તો જો અહીંયા કેવા છે માઈનસ તો કેવા થઈ જશે પ્લસ 5 ના 5 કેમ કેમ કે આમાંથી કઈ કોમન નીકળ્યું નથી તો જે છે એમને એમ વધે હવે જો નિયમ લગાવવાનો નથી જો નિયમ લગાવતા નથી આવડતું તો તીગડમ ચલાવવાનું શું ચલાવવાનું તીગડમ શું ચલાવશો ધ્યાન આપો જો કૌંસ સરખું આવે તો 7x + 5 એટલે અહીં 7x અને 5 આવે કૌંસ સરખું આવે તો જ આ તીગડમ ચાલે નકર તીગડમ ચાલે નહીં તો શું કરવાનું આગળના કૌંસમાં જે નિશાની હોય ઓટોમેટિક પાછલા કૌંસમાં કરી નાખવાની તો આગળ શું હતું પ્લસ તો પાછળ શું કરી નાખ્યું પ્લસ તો ઓટોમેટિક નિયમ લાગુ પડી જાય જો નથી ખબર પડતી છતાં પણ તમે નિયમ વાપરી શકો છો બરાબર 0 ના 0 હવે કૌંસ અંદર આવી એકવાર એટલે કે 7x + 5 એકવાર અને કૌંસ બહાર આવી એકવાર તો કે 2x - 1 હવે જો કેવું બની ગયું સુરેખ બહુપદી બની ગઈ તો 7x + 5 બરાબર 0 ઓર 2x + 1 બરાબર 0 x એકલો આ બાજુ બાકી બધું બરાબરની બીજી બાજુ આ પ્લસ છે આ બાજુ હશે તો -5 ગુણાકારમાં બાજુ હશે તો ભાગાકારમાં છેદ ઉડતા નથી એવી રીતે આ બાજુ x એકલો આ બાજુ બાકી બધું બરાબરની બીજી બાજુ માઈનસ આ બાજુ હોય તો પ્લસ આ ગુણાકારમાં બાજુ હોય તો ભાગાકારમાં છેદ ઉડતા નથી તો x = 1 ના છેદમાં 2 અને x = -5 ના છેદમાં 2 કેટલા શૂન્ય મળ્યા 2 કેમ કે મોટા મોટી ઘાત કેટલી છે 2 તો આમાં અહીંયા પ્લસ હોય એવું પણ આપણે અને માઈનસ હોય એવું પણ બના અને હવે જો કદાચ તમારે વધારાની રકમ પ્રેક્ટિસ કરવા માટે જોઈતી હોય તો કોમેન્ટ ની અંદર પ્રગતિ કરીને મેસેજ કરો એટલે તમને 10 થી 15 રકમ મળી જશે અને ત્યાં સુધી આ વિડિયોને જોવો ગમે તો લાઈક કરો શેર કરો અને પ્રગતિ ટ્યુશનને પ્રેમથી સબસ્ક્રાઇબ કરો આભાર